નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપાલ ઉણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સર્જનની ઓફિસ સહિતની ઓફિસો જર્જરિત અવસ્થામાં ઊભી છે. કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલા તંત્ર દ્વારા આ ઓફિસનું રિનોવેશન કામ કરવામાં આવે તેવી અથવા ઉતારીને નવી બિલ્ડિંગ તૈયાર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં નગરપાલિકા દ્વારા તાજેતરમાં જર્જરિત ઇમારતોને નોટિસ આપી તેની સામે લાલા કરવામાં આવી હતી. તે જ રીતે પાલનપુર શહેરના સિમલાગેટ વિસ્તારમાં સિવિલ હોસ્પિટલ આવેલી છે. આ સિવિલ હોસ્પિટલને ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લીધા બાદ તે પરિસરમાં નવીન બિલ્ડિંગ બનાવવાની કામગીરી ચાલી રહી છે. પરંતુ હજુ પણ જૂનું બિલ્ડિંગ અને સિવિલ સર્જનની ઓફિસ ઉભેલી છે તે પણ જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે. તેઓ તાજેતરમાં સિવિલ હોસ્પિટલના સર્જનની ઓફિસના બીજા માળેથી જર્જરિત સ્લેબ નીચે પડ્યો હતો. જોકે સદનસીબે નીચે કોઈ હાજર ન હોવાને કારણે તેમજ રાત્રિનો સમય હોવાના કારણે દુર્ઘટના ટળી હતી. તો બીજી બાજુ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દિવસ દરમિયાન અસંખ્ય દર્દીઓ તેમજ તેમના સગાઓ સિવિલ હોસ્પિટલમાં આવે છે. તો આ જર્જરિત ઇમારત નીચે પડે અને કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા તંત્ર દ્વારા સિવિલ હોસ્પિટલની સરકારી ઇમારતને રિનોવેશન અથવા નીચે ઉતારવાની કામગીરી ઝડપથી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. પાલનપુર સિવિલ પરિસરમાં ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લીધા બાદ અનેક નવીન બિલ્ડિંગો તૈયાર કરવામાં આવી છે, જેથી આગામી સમયમાં દર્દીઓને વધુમાં વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.